હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે યામ ભૂમિતિ ભણી રહ્યા છીએ અને આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો કેવી રીતે શોધાય. આગળના લેક્ચર્સ અને આગળના ચેપ્ટર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાં જઈને તમે લોકો જોઈ શકો છો. બરાબર છે. હવે આપણે જો તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો વેબસાઇટની પણ લિંક નીચે અવેલેબલ છે, અને તમારે જો અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે અવેલેબલ છે, જેથી તમે લોકો અમને ફોલો કરી શકો છો અને બધી અપડેટ ધોરણ 10, 11, 12 એડમિશન પ્રોસિજર એ બધાની તમને અપડેટ મળતી રહેશે. તો હવે તમે જોશો અહીંયા આગળ તમને લોકોને આઈડિયા આવશે. સ્વાધ્યાય 7.1 આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને જે કીધું છે કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. હવે અંતરસૂત્ર આપણને ખબર છે. અહીંયા આગળ એકવાર લખી નાખું છું અંતરસૂત્ર, જે મેં આગલા લેક્ચરમાં તમને શીખવાડી દીધું. ડી બરાબર શું લખાય? વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. બરાબર છે. આ અંતસૂત્ર છે. પહેલા y2 - y1 રાખો ને પછી x2 - x1 રાખો તો કોઈ ફરક પડવાનો નથી. ચલો, તો આપણે અહીંયા 3 છે તો પહેલા આપણે અહીંયા બિંદુ 1 એ લઈ લઈએ, a ને તરીકે લઈએ, બિંદુ 2, 3 અને બીજું બિંદુ b છે એના અહીંયા આપણે 4 ને 1 કહી દઈએ. બરાબર. ગમે તે એકને x1 y1 કહી દો, બીજા કોઈને x2 y2 કહી દો. તો બેટા આને તમે x1 કહી દો તો આને તમારે y1 કહેવું પડે. એવું ના કરાય, આને x1 ને આને y2 એવું ના કરાય. બરાબર. આને તમે x2 કહી દો તો આને તમારે y2 કહી દેવાનું. બરાબર. આને તમારે y2 કહી દેવાનું. તો d બરાબર શું થશે? વર્ગમૂળમાં x2 - x1 એટલે કે 4 - 2 નો વર્ગ વત્તા 1 - 3 નો વર્ગ. 1 - 3 નો વર્ગ. તો ડિસ્ટન્સ d, અંતર d, 4 - 2 કેટલા થાય? 2 થાય. 2 નો વર્ગ 4 થાય વત્તા 1 - 3 કેટલા થાય? -2 થાય. -2 નો વર્ગ 4 થાય, એટલે કે વર્ગમૂળમાં 8 થાય. વર્ગમૂળમાં 8 ને શું લખાય? વર્ગમૂળમાં 8 ને લખાય વર્ગમૂળમાં 4 ગુણ્યા 2. તને શું લખાય? વર્ગમૂળમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 4 ને 2 કહેવાય, વર્ગમૂળમાં 2 2 તો 2√2 તમારો જવાબ છે. જો પહેલો દાખલો પતી ગયો. બરાબર છે. હવે બીજો દાખલો લઈએ, એના પછીનો દાખલો લઈએ. આને આપણે p કહી દઈએ, આને આપણે q કહી દઈએ. તો p ના યામ છે -5,7 અને q ના યામ છે -1,3. આના આપણને યામ આપેલા છે. હવે તમને યામ આપેલા છે તો હવે ગમે તે એક બિંદુના યામને x1 y1 કહી દો, બીજા બિંદુના y ને x2 y2 કહી દો. તો આને તમે કહી દો x1, આને કહી દો તમે y1, આને કહી દો તમે x2, આને કહી દો તમે y2. તો ડિસ્ટન્સ d બરાબર શું લખાશે? વર્ગમૂળની અંદર x2 - x1. x1 - x2 લેવું તોય વાંધો ના આવે, ધ્યાન રાખજો. જો અહીંયા -1 - -5 આવું ભૂલ ના થાય. -1 - -5 ભૂલ ના થાય. બરાબર. નો વર્ગ વત્તા y2 - y1 તો y2 3 છે, -y1 7 છે, નો વર્ગ. તો જો અહીંયા આગળ -1, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો +5 નો વર્ગ વત્તા 3 - 7 -4 નો વર્ગ. -1 + 5 4 થાય. 4 નો વર્ગ 16 વત્તા અહીંયા આગળ -4 નો વર્ગ એ પણ +16 થાય તો +16. તો 16 + 16 32, તો વર્ગમૂળમાં 32. એને શું લખાય? 16 ગુણ્યા 2 લખાય 32 માં. તો લખાય વર્ગમૂળમાં 16 ગુણ્યા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 16 4 થાય, વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 રહે. તો 4 વર્ગમૂળમાં 2 તમારો જવાબ છે. બરોબર છે. એના પછીનો જુઓ ત્રીજો દાખલો. બરોબર. શું કહે છે? એક બિંદુ નામ આપણે આપી દઈએ m. બિંદુ m છે એના યામ a, b છે. બિંદુ n છે એના યામને આપણે -a - b કહી દઈએ. ચાલે? બિલકુલ ચાલે. ચલો, હવે એ ચાલે છે તો હવે આપણે પાછું અંતરસૂત્ર જે છે વાપરીએ. તો અંતરસૂત્ર d બરાબર લખાશે વર્ગમૂળમાં, આને આપણે x1 y1 કહી દઈએ, આપણે આને x2 y2 કહી દઈએ. તો x2 - x1 તો -a નો વર્ગ વત્તા -b નો વર્ગ. તો -a -2a થાય તો -2a નો વર્ગ વત્તા -2b નો વર્ગ. તો -2a નો વર્ગ શું લખાય? 4a નો વર્ગ લખાય વત્તા 4b નો વર્ગ. બંનેમાંથી 4 સામાન્ય નીકળે, 4 સામાન્ય નીકળ્યું તો a² વત્તા b² અંદર કૌંસમાં રહે. 4 સામાન્ય કાઢીએ એટલે. તો હવે અહીંયા શું લખાય? વર્ગમૂળમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં a² વત્તા b² લખાય. બેટા આ બંને ગુણાકારમાં છે તો બંનેના વર્ગમૂળ અલગ અલગ આપણે આપી શકીએ. લે લો આપી દો. તો વર્ગમૂળમાં 4 ને શું કહેવાય? 2 કહેવાય. તો અહીંયા શું લખાશે? 2 વર્ગમૂળમાં a² વત્તા b². આ થઈ ગયું તમારું આ.
બરાબર, તો જોઈ લો, સરસ મજાનું તમને લોકોને અહીંયા આગળ સેટ થઈ ગયું હશે. ક્લિયર છે બેટા? હવે આ ક્લિયર થઈ ગયું હોય તો આપણે નેક્સ્ટ તરફ જઈએ, બીજો દાખલો ગણીએ એટલે આપણને લોકોને મજા આવે. આ બંને બિંદુ વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે. ચલો, બિંદુ આ 0,0 અને 36 ને 15. ચલો, તો આપણે બિંદુ A કહી દઈએ, જેને 0 આપી દઈએ, અને બિંદુ B કહી દઈએ, એને આપી દઈએ 36 અને 15. A અને B, A ને આપણે 0 0 આપી દીધું અને B ને આપણે કેટલું આપી દીધું બેટા? 36 ને 15. બરાબર છે. તો હવે આપણે ડિસ્ટન્સ D બરાબર વર્ગમૂળમાં આને કહી દઈએ બેટા આપણે x1 y1, આને આપણે કહી દઈએ બેટા x2 y2. તો 36 - 0 નો વર્ગ, 36 - 0 નો વર્ગ વત્તા 15 - 0 નો વર્ગ, 15 - 0 નો વર્ગ. તો વર્ગમૂળમાં 36 - 0 નો વર્ગ 36 નો વર્ગ થાય, 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ, આવું લખાય. બરાબર, 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ છે. તો 36 નો વર્ગ કેટલો થાય? 36 × 36 1296 થાય. તો 1296 વત્તા 15 નો વર્ગ 225 થાય. ઓકે, 225 વત્તા 1296 કરો એટલે 1521 થયો કહેવાય. 1521 જે છે એ કોનું વર્ગમૂળ છે? 39 નું વર્ગમૂળ છે. કોનું વર્ગમૂળ છે? 39. તો તમારો જવાબ આવી ગયો 39. બરાબર છે. હવે એના પછીનો દાખલો જુઓ કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં ચેક કરો. આ બિંદુઓ જે છે એ સમરેખ છે કે નહીં એ ચેક કરો. સમરેખ એટલે શું? એક જ રેખા પર આવતા હોય. તો બેટા સિમ્પલ વસ્તુ છે, એક મગજ દોડાવો તમને લોકોને ખબર પડે તો. અહીંયા બિંદુ A હોય, અહીંયા બિંદુ B હોય અને અહીંયા બિંદુ C હોય, તો આ એક જ લાઈનમાં છે એવું કહેવાય. પણ જો આવી રીતે હોય, ધ્યાનથી સમજો, અહીંયા બિંદુ A હોય, અહીંયા બિંદુ B હોય અને એક બિંદુ C હોય, તો બધા એક જ લાઈનમાં છે ના, એક આમ લાઈન જાય ને એક આમ લાઈન જાય, તો સમરેખ ના કહેવાય, આ સમરેખ કહેવાય. તો સમરેખ હોય તો શું થાય બેટા? તમે જુઓ, સમરેખ હોય, ધારો કે હું એમ કહું કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર x છે અને આ બંને બિંદુ વચ્ચેનું અંતર y છે, તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય? x + y ના થાય? x + y. આ બંનેનું અંતર x, આ બંનેનું અંતર y, તો આ આખું અંતર કેટલું થાય બેટા? x + y થાય ને? બિલકુલ સાચી વાત છે, x + y થાય. તો x + y થાય. તો એ જ પ્રમાણે તમે આ બંને વચ્ચેનું અંતર શોધો, આ બંને વચ્ચેનું અંતર શોધો અને છેલ્લા બે વચ્ચેનું અંતર શોધો. તો શું x અને y, તો x અને એ બેનો સરવાળો ત્રીજા બે બિંદુ વચ્ચેના અંતર જેટલો થાય છે. જો થતો હોય તો સમરેખ છે, ના થતો હોય તો સમરેખ નથી. તો આપણે ત્રણના નામ આપી દઈએ. જો એકને આપણે a કહી દઈએ, તો a ના યામ છે 1 5. એક b આપી દઈએ, b ના યામ 2,3, તો 2 3, અને c ના આપી દો -2 -11. બરાબર. હવે અંતર AB શોધો, અંતર BC શોધો, AB શોધો, BC શોધો અને બીજું એક અંતર શોધો AC. ત્રણે ત્રણ અંતર શોધો અને ચેક કરો કે આ જે મેં કીધું એવું કંઈ થાય છે. જો એવું કેવું થતું હોય તો સમરેખ હશે. તો પેલા AB શોધી કાઢીએ બેટા, AB. તો AB શોધીએ છે તો આ x1 y1 લઈ લો, આ x2 y2 લઈ લો, તો x2 - x1 2 - 1 નો વર્ગ, 2 - 1 નો વર્ગ વત્તા 3 - 5 નો વર્ગ, 3 - 5 નો વર્ગ. તો વર્ગમૂળમાં 2 - 1 નો વર્ગ 1, 3 - 5 2, 3 - 5 -2 થાય, -2 નો વર્ગ +4 થાય, તો વર્ગમૂળમાં 5 આવ્યું. જો એટલે AB આ બંને વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 5 આવ્યું. હવે શોધી કાઢો BC. તો BC માટે તમે કરતા હો તો આને x1 y1 લઈ લો, આને x2 y2 લઈ લો, તો -2 -2 નો વર્ગ થાય. x2 - x1 નો વર્ગ એટલે શું થાય? x2 - x1 નો વર્ગ, x2 - x1, x2 -2 છે, -2 -2 નો વર્ગ, -2 -2 નો વર્ગ વત્તા -11 -3 નો વર્ગ, -2 -2 નો વર્ગ, -4 નો વર્ગ, +16. બરાબર. -11 -3 નો વર્ગ, -14 નો વર્ગ, -14 નો વર્ગ જે થાય છે એ -14 નો વર્ગ થાય છે 196. તો 196, તો 196 વત્તા 16 કેટલા થાય? 212. બરાબર, 212 થાય છે. વર્ગમૂળમાં 212 થાય છે. ચેક કરી લઈએ એકવાર. અહીંયા 2,3 -2 -11, -2 -2 નો વર્ગ, -11 -3 નો વર્ગ. બરાબર. 212 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય? 106. 212 ને 4 વડે ભાગીએ તો 53 થાય. બરાબર છે, 53 થશે. કોઈ ભૂલ નથી ને? જોઈ લેવાનું.
પેલા એકવાર ખાસ ચેક કરી લેવાનું. -2 બરાબર. અને અહીંયા આગળ તમે જોશો AB વચ્ચેનું અંતર શોધી કાઢ્યું, BC વચ્ચેનું અંતર શોધી કાઢ્યું, AC વચ્ચેનું અંતર તમારે બાકી છે. ઓકે, 212 થયું. હવે શોધી કાઢો AC વચ્ચેનું. AC તમે શોધી કાઢો AC. તો હવે અહીંયા -2 -1 જો -2 -1 નો વર્ગ વત્તા -11 -5 નો વર્ગ, -11 -5 નો વર્ગ. ચલો -11 -5 નો વર્ગ. તો -2 -1 નો વર્ગ કેટલો થાય? -2 -1 નો વર્ગ થાય -3. -3 નો વર્ગ 9 થાય. -11 -5 -16 થાય. -16 નો વર્ગ 256 વત્તા 9 265 થાય. 256 થશે તો વર્ગમૂળમાં 265 થશે. 265 ભાગ્યા 5 કરી દઈએ 53 થાય. બરોબર, 265 ભાગ્યા 5 કરીએ તો 53 થાય. બરોબર છે. તો અહીંયા કોઈ જગ્યાએ મેળ પડતો નથી. કોઈ જગ્યાએ AB વત્તા BC બરાબર AC જેવું કોઈ બનતું નથી. અને AB વત્તા BC બરાબર AC જેવું કોઈ બનતું જ નથી. તો આપણને ખબર પડી જાય કે બોસ આ ત્રણ બિંદુઓ સમરેખ નથી. કેમ કે તમે જુઓ તો આ જે મેં કીધું હતું AB વત્તા AB, સમજો, AB વત્તા BC બરાબર AC થવું જોઈએ, એવું કોઈ થતું નથી. કોઈ જગ્યાએ સેટ પડતું નથી. મતલબ કે આ તમારો જે દાખલો જે છે આ એ સમરેખ બિંદુઓ નથી. બરાબર, એ સમરેખ બિંદુઓ નથી. ચલો એના પછી ચોથા નંબરનો દાખલો તમે જુઓ. ચોથા નંબરનો દાખલો શું કહે છે? આ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે કે નહીં ચેક કરવાનું છે. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ મતલબ શું થયું? કે જેની બે બાજુ સરખી હોય. તો આપણે નામ આપી દઈએ. એક નામ આપી દઈએ A, જેના યામ છે 5 -2. બીજું નામ આપી દઈએ B, જેના યામ છે 6 4. અને ત્રીજું નામ આપી દો C, જેના યામ છે 7 -2. બરાબર. તો હવે શોધી કાઢો AB. ચલો અંતર શોધવાનું છે AB. તો આને x1/1 કહી દો, x2/2 કહી દો. તો 6 - 5 નો વર્ગ, 6 - 5 નો વર્ગ, 4 - -2 નો વર્ગ. ધ્યાન ભૂલ ના થાય, જ્યારે માઇનસ આવે ત્યારે ભૂલ ના થાય, ધ્યાન રાખજો. તો અહીંયા શું આવશે? 4 - -2 નો વર્ગ. તો 6 - 5 નો વર્ગ, 6 - 5 1, 1 નો વર્ગ 1, 4 - -2. તો અહીંયા 4 + 2 થઈ જાય, નો વર્ગ થઈ જાય. 1 4 + 2 6, 6 નો વર્ગ 36. તો વર્ગમૂળમાં 37. ચલો AB બરાબર વર્ગમૂળમાં 37 છે. બરાબર. હવે શોધી કાઢો BC. B અને C વચ્ચેનું અંતર. તો આને x1/1 લઈ લો, આને x2/2 લઈ લો. 7 - 6 નો વર્ગ, 7 - 6 નો વર્ગ વત્તા -2 - 4 નો વર્ગ. 7 - 6 નો વર્ગ 1 થાય. 7 - 6 1 થાય, 1 નો વર્ગ 1 થાય. -2 - 4 -6 થાય. -6 નો વર્ગ 36 થાય. 36 તો વર્ગમૂળમાં 37. જો AB અને BC બંને સરખા આયા. AB ની લંબાઈ વર્ગમૂળમાં 37 છે, BC ની લંબાઈ પણ વર્ગમૂળમાં 37 છે. હવે AC ની લંબાઈ તમે શોધી કાઢો. AC ની લંબાઈ, AC ની લંબાઈ તમે શોધો. તો 7 - 5 2. જો 7 - 5 નો વર્ગ, તો 7 - 5 નો વર્ગ વત્તા -2 - -2 નો વર્ગ. જોજો, -2 - -2 નો વર્ગ. આવું થાય. -2 - -2 નો વર્ગ. ભૂલ ના થાય, ધ્યાન રાખજો. અને સિમ્પલ તમે જોવા જાવ તો આ બંનેના y યામ સરખા છે. y યામ સરખા હોય તો x યામનો તફાવત જે છે તમારો અંતર કહેવાય. મેં આગળ કીધેલું છે, આગળના મેં ચેપ્ટરમાં કીધું છે. 7 - 5 2, 2 નો વર્ગ 4 વત્તા -2 + 2 નો વર્ગ થઈ જશે. તો 4 વત્તા 0 એટલે કે વર્ગમૂળમાં 4 એટલે કે 2. જોયું? બંનેના y યામ સરખા છે તો x યામનો તફાવત આવ્યો 2. તો જો એકની લંબાઈ આ ત્રિકોણ છે, એમાં એકની લંબાઈ વર્ગમૂળમાં 37 છે. બીજી બાજુ જે છે એની લંબાઈ પણ વર્ગમૂળમાં 37 છે. અને ત્રીજી લંબાઈ 2 છે. મતલબ કે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હા, આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, કેમ કે એની બે બાજુઓની લંબાઈ જે છે એ સરખી છે. બરાબર. પાંચમો દાખલો શું કહે છે? પાંચમો દાખલો એવું કહે છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો બેઠેલા છે ABCD દ્વારા દર્શાવેલ સ્થાન પર. ચંપા ચમેલી વર્ગમાં આવીને થોડી મિનિટો અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે આ ABCD ચોરસ બને છે? ભાઈ 4 છોકરાઓ ક્લાસરૂમમાં બેઠા છે અને આ 4 છોકરાઓને આપણે આમ જોડીએ તો શું આ ચોરસ બને છે? એવું પૂછે છે. બરોબર. તો એના માટે આપણે શું કરવું પડશે? એના માટે આપણે બધાના યામ શોધવા પડશે.
તો પહેલા આના યામ શોધી કાઢો. જુઓ આના યામ શું છે? આના યામ તો x યામ થશે શું? 6 અને y યામ શું થશે? જો હું તો એકદમ દેશી ભાષામાં જ કરીશ, બહુ મજા આવી જશે. x યામ થશે 6 બરોબર અને y યામ થશે 7. x યામ 6 અને y યામ 7 તો 6,7 થઈ ગયું. એટલે એક બિંદુ જે છે, એક છોકરો જ્યાં બેઠો છે એના યામ છે 6,7 બરાબર. હવે બીજો આ જો આને કહી દો b, આને b કહી દો. તો એ b લઈ લઈએ, b લઈ લઈએ b. તો b જે છે એનો x યામ 9 થશે અને y યામ 4 થશે. તો x યામ 9 છે અને y યામ 4 છે. x યામ એટલે y થી અંતર, તો y થી અંતર કેટલું છે? આટલું, આ 9 છે ને બરાબર. હવે આને આપણે કહી દઈએ c બરાબર. તો c જે છે, c નામનો છોકરો જે બેઠો છે એનો x યામ 6 છે અને y યામ 1 છે. તો 6 અને 1 છે. અને d જે છે d, આને કહી દઈએ એનો x યામ 3 છે અને y યામ 4 છે. તો x યામ 3 છે અને y યામ 4 છે. ચોરસનો મતલબ શું થાય? ચોરસનો મતલબ એવો થાય જેની બધી બાજુઓ સરખી હોય અને વિકર્ણો પણ સરખા હોય. બધી બાજુઓ સરખી હોય અને વિકર્ણો સરખા હોય તો એ તમારું ચોરસ થયું કહેવાય. તો હવે આપણે બધી બાજુ શોધી કાઢો. પહેલા લંબાઈ AB શોધો, BC શોધો, CD શોધો ને AD શોધો. ચલો તો પહેલા AB શોધો. પહેલા આપણે AB ની લંબાઈ શોધીએ. તો આ x1 y1 કહેવાય, x2 y2 કહેવાય. 9 - 6. હવે હું ડાયરેક્ટ કરીશ. 9 - 6 કેટલા થાય? 3 થાય. તો અહીંયા 3 નો વર્ગ કહેવાય. વત્તા 4 - 7 કેટલા થાય? -3. તો અહીંયા -3 નો વર્ગ કહેવાય. તો 3 નો વર્ગ 9 + 9, 9 + 9 એટલે કે વર્ગમૂળમાં 18 છે બરાબર. હવે શોધી કાઢો BC. BC શોધી કાઢો BC. તો 6 - 3, 6 - 3 -3, -3 નો વર્ગ વત્તા 1 - 4, 1 - 4 -3 થાય તો -3 નો વર્ગ. તો અગેન પાછું 9 + 9 આવ્યું એટલે કે વર્ગમૂળમાં 18 આવ્યું. જો આ બંને AB અને BC સરખા છે. શોધી કાઢો CD. CD તો 3 - 6 નો વર્ગ. તો 3 - 6, 3 - 6 -3 થાય તો -3 નો વર્ગ વત્તા 4 - 1 3 થાય તો 3 નો વર્ગ. તો જો -3 નો વર્ગ +9 થાય, +9 થાય તો વર્ગમૂળમાં 18 થાય. તો જો અહીંયા આગળ 3 બાજુ સરખી છે. હવે AD શોધી કાઢો. AD, ચલો તમે AD શોધશો તો વર્ગમૂળમાં AD શોધો તો 3 - 6 નો વર્ગ. 3 - 6 -3 થાય તો -3 નો વર્ગ. 4 - 7, 4 - 7 -3 થાય, -3 નો વર્ગ. તો -3 નો વર્ગ 9, અહીંયા પણ 9 તો વર્ગમૂળમાં 18 થયા. ચારે ચાર બાજુ સરખી થઈ ગઈ. જો પહેલી વસ્તુ, ચોરસની વ્યાખ્યા શું છે? એની ચારે ચાર બાજુ સરખી હોય અને એના વિકર્ણો પણ સરખા હોય. તો ચારે ચાર બાજુ સરખી થઈ ગઈ. વિકર્ણો કોને કહેવાશે? વિકર્ણો કહેવાય AC. AC તો વિકર્ણો AC છે. AC ની લંબાઈ શોધો. વિકર્ણો જે છે ને એ AC કહેવાય કે ના કહેવાય? ધારો કે મેં નામ આપી દીધા. મેં નામ આપ્યા અહીંયા આગળ A, આને આપ્યું તું મેં નામ B, આને આપ્યું C, આને આપ્યું D. તો આ જે બન્યું તેમાં વિકર્ણ કયો થયો કહેવાય બેટા? વિકર્ણ આ થયો કહેવાય AC. તો AC, A અને C પણ ધ્યાનથી જો તો A અને C માં કયો યામ સરખો છે? X યામ સરખો છે. તો Y યામનો તફાવત એ એમનો અંતર કહેવાય. 7 - 1 6. તો AC ની લંબાઈ 6 છે. તમારા સૂત્રનો ઉપયોગ કરીને કરવાનું. મેં શોર્ટ ટ્રીક આપી. તમારું સૂત્ર આવું સૂત્ર વાપરીને જ કરવાનું બરોબર. હવે બીજી કઈ છે? BD. હવે છે BD. હવે છે BD. બીજું વિકર્ણ કયું છે? BD છે. તો BD હોય તો B અને D માં જો કયો યામ સરખો છે? 4 4. X Y યામ સરખો છે તો X યામનો તફાવત એ અંતર હશે. 9 - 3 6. તો BD વચ્ચે અંતર 6 છે. તો જો વિકર્ણો પણ સરખા છે. વિકર્ણો સરખા છે 6. બધી બાજુઓ સરખી છે અને વિકર્ણો પણ સરખા છે. તો જે આ 4 છોકરાઓ બેઠા છે એ 4 છોકરાઓને જોડીએ ને તો ચોરસ બને છે. નક્કી થઈ ગયું બરાબર. ક્લિયર થઈ ગયું. તો આપણો દાખલો 5મા નંબરનો દાખલો અહીંયા આગળ પૂરો થયો. તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં દાખલા નંબર 6 થી શરૂઆત કરીશું. તેના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.